ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું ઇમ્તિયાઝ સર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 3 માંગ એટલે કે ડિમાન્ડ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પહેલો ટોપિક છે માંગની મૂલ્ય સાપેક્ષતા. તો માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવામાં આવે છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. તો માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર માંગની સાપેક્ષતા દર્શાવે છે. માંગ આધારિત પરિબળ છે, સ્વતંત્ર પરિબળ નથી. વ્યક્તિની વસ્તુ અંગેની પસંદગી, આવક, કિંમત પર વ્યક્તિની માંગનો આધાર હોય છે અને આ પરિબળો પર તેના આધારના પ્રમાણ માપને તેની સાપેક્ષતા કહેવામાં આવે છે. તો મિત્રો, તમને પ્રશ્ન થશે કે માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવામાં આવે છે? તો અહીંયા મૂલ્ય શબ્દ આવ્યો છે, માંગની મૂલ્ય સાપેક્ષતા. તો એના વિશે આપણે સમજૂતી મેળવીએ. તો માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમતમાં ઘટાડો થતાં માંગનું વિસ્તરણ થાય છે. કિંમતમાં વધારો થતાં માંગ સંકોચન પામે છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું માંગનો નિયમ સમજાવે છે. પરંતુ કિંમતમાં થતો ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ફેરફાર કેટલો ફેરફાર લાવશે તે અંગેની સમજૂતી માંગના નિયમમાં આપતો નથી. તો તેથી વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે અંગેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. તો મિત્રો, અહીંયા સમજવાનું છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જોઈ શકીએ કે જે માંગના નિયમની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા કે જ્યારે અન્ય પરિબળો યથાવત રહે ત્યારે વસ્તુની કિંમત વધે તો માંગ સંકોચન પામે છે અને જ્યારે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે જે માંગ છે એ વિસ્તરણ પામે છે. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે જે વ્યસ્ત સંબંધ રહ્યો છે એ તો આપણે માંગના નિયમની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે. પણ ખરેખર વસ્તુની કિંમતમાં કેટલો ફેરફાર થાય છે ત્યારે વસ્તુની માંગમાં કેટલો ફેરફાર થશે આ અંગેની સમજૂતી આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાની અંદર સમજૂતી મેળવવાની છે. સૌથી પહેલા આપણે જોઈશું માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ, એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવામાં આવે છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે. અહીંયા સમજજો, બે જ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. એક છે વસ્તુની કિંમત અને બીજું છે વસ્તુની માંગ. તો આ બંને વચ્ચેનો જે પ્રમાણાત્મક સંબંધ છે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. મિત્રો, આપણે સૂત્રના આધારે પણ જોઈ શકીએ છીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો આને પણ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. અહીંયા ફરી એકવાર સૂત્રને સમજીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. બીજું અહીંયા એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે કે માંગની મૂલ્ય સાપેક્ષતાને અંગ્રેજીમાં પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહેવામાં આવે છે અને આ જ શબ્દને ટૂંકમાં આપણે EP તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો સમજજો, માંગની મૂલ્ય સાપેક્ષતાને ટૂંકા શબ્દની અંદર EP તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા. તો વ્યાખ્યાની અંદર સૌથી પહેલા પ્રોફેસર માર્શલ માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા આપતા સમજાવે છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી એનો આધાર કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો છે અને કિંમતમાં વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો છે એની ઉપર રહે છે. તો મિત્રો, અહીંયા સમજવાનું છે કે વસ્તુની માંગની જે મૂલ્ય સાપેક્ષતા છે એ વધારે છે કે ઓછી છે તો એનો આધાર કિંમત ઉપર છે અને જો કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો છે અને કિંમતના વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો છે એની ઉપર રહેલો છે. તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે માંગની મૂલ્ય સાપેક્ષતા શું છે. તો અહીંયા આ પ્રકારે પ્રોફેસર માર્શલ સમજાવે છે. ત્યાર પછી આપણે જોઈશું માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. તો અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો કુલ 5 આપેલા છે અને 5 વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, અહીંયા સૌથી પહેલા છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવામાં આવે છે? તો આપણે એનો અર્થ સમજવાનો છે કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે ત્યારે વસ્તુ માટેની માંગમાં અમાપ એટલે કે અનંત ફેરફાર થાય છે. તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે.
બીજી રીતે આપણે સામાન્ય અર્થની અંદર પણ કહી શકીએ કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય ત્યારે માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા સમજવાનું છે કે જ્યારે વસ્તુની કિંમત છે એમાં અત્યંત નજીવો ફેરફાર થાય છે પરંતુ માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે છે, અનંત ફેરફાર લાવે છે, ત્યારે આપણે આ પ્રકારની મૂલ્ય સાપેક્ષ માંગને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ટી વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતા, સમજજો એક વસ્તુનું નામ આપ્યું છે અને એ વસ્તુનું નામ છે ટી, તો ટી વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતા તેની માંગમાં સતત વધારો થાય છે, એટલે કે અનંત ગણો વધારો થાય છે, તો આવી માંગનો આંક અમાપ અનંત આવે છે। તો મિત્રો ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે જે વસ્તુની કિંમત છે એમાં નજીવો ફેરફાર થાય છે અને જ્યારે વસ્તુની માંગ છે એમાં અનંત ફેરફાર થાય છે, તો જ્યારે આવો બનાવ બને ત્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આને પણ સૂત્ર દ્વારા જો રજૂ કરવું હોય તો ઈ બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર અપોન કિંમતમાં થતો ટકાવારી ફેરફાર। મિત્ર અહીંયા જે પણ સૂત્રો છે એ બધા જ સૂત્રો 5 પ્રકારની અંદર સરખા છે, તો તમારે એક જ સૂત્રને યાદ રાખવાનું છે કે જે 5 પ્રકારની અંદર કામે લાગશે। ફરી એકવાર આનું સૂત્ર બોલું છું, ઈ ઇઝ ઇક્વલ ટુ માંગમાં થતો ટકાવારી ફેરફાર અપોન કિંમતમાં થતો ટકાવારી ફેરફાર। ત્યાર પછી બીજો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ। તો મિત્રો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કોને કહેવામાં આવે છે, તો એના વિશે આપણે સમજૂતી મેળવીએ કે જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે। મિત્રો અહીંયા સમજવાનું છે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે કે સામાન્ય અર્થની અંદર આપણે કહી શકીએ કે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, સમજજો જે વસ્તુની કિંમત છે એમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે, એટલે કે વસ્તુની માંગમાં કોઈ જ ફેરફાર થતો નથી, તો આવા પ્રકારની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગને એક ઉદાહરણ દ્વારા સમજીએ। દાખલા તરીકે કે વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય અને તેને પરિણામે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો અહીંયા તમને ઉદાહરણ દ્વારા ખ્યાલ આવી ગયો હશે કે એક વસ્તુ છે એ વસ્તુનું નામ છે કે, તો કે વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય છે। મિત્રો સમજજો 10%નો વધારો થાય છે કિંમતમાં અને તેને પરિણામે જે કે વસ્તુની માંગ છે એમાં કોઈ જ ફેરફાર થતો નથી, એટલે કે વસ્તુની માંગ સ્થિર રહેવા પામે છે, તો આવા પ્રકારની વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈશું એનું સૂત્ર, એટલે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનું સૂત્ર, તો ઈ ઇઝ ઇક્વલ ટુ માંગમાં થતો ટકાવારી ફેરફાર અપન કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, તો આ સૂત્ર પણ સરખું જ છે। ત્યાર પછી ત્રીજો પ્રકાર છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ। મિત્રો સમજજો, તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવામાં આવે છે કે જ્યારે કિંમતના ટકાવારી ફેરફારો અને માંગમાં થતા ટકાવારી ફેરફારો સરખા હોય ત્યારે માંગ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય, જેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો અહીંયા સમજજો કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગને સામાન્ય અર્થમાં કેવું હોય તો કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો હોય ત્યારે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે તેમ કહી શકાય, એટલે કે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવા છે, સરખા છે, બંને સરખા છે, તો આવા પ્રકારની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે। આને પણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। દાખલા તરીકે એસ વસ્તુની કિંમતમાં 5% ઘટાડો થાય અને તેથી વસ્તુની માંગમાં 5% વધારો થાય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષતા 1 છે તેમ કહેવાય, એટલે કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે તેમ કહેવાય। તો ઉદાહરણને આપણે વધુ સ્પષ્ટ બનાવીએ કે એક વસ્તુની કિંમત એટલે કે એસ વસ્તુની કિંમતમાં 5%નો ઘટાડો થાય છે। કેટલા ટકાનો ઘટાડો થાય છે, તો 5%નો ઘટાડો થાય છે અને વસ્તુની માંગમાં 5%નો વધારો થાય છે, કિંમતમાં પણ 5%નો ઘટાડો અને વસ્તુની માંગમાં 5%નો વધારો, તો બંને સરખું છે। તો મિત્રો આવા પ્રકારની મૂલ્ય સાપેક્ષ માંગને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે જો આને પણ સૂત્રમાં લખવું હોય તો ઈ ઇઝ ઇક્વલ ટુ માંગમાં થતો ટકાવારી ફેરફાર અપન કિંમતમાં થતો ટકાવારી ફેરફાર।
અહીંયા એક વસ્તુની યાદ રાખવાનું છે કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ હંમેશા એક જ હોય, એટલે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર સરખો છે. તો હંમેશા માંગની જે મૂલ્ય સાપેક્ષ માંગ છે એટલે કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે એ હંમેશા એક હોય. ત્યાર પછી ચોથો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષ માંગ. તો મિત્રો મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવામાં આવે છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ કે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સમજજો કે વસ્તુની કિંમતમાં કયા પ્રકારનો ફેરફાર થાય છે અને વસ્તુની માંગમાં કયા પ્રકારનો ફેરફાર થાય છે ત્યારે મૂલ્ય સાપેક્ષ માંગ બને છે. તો મિત્રો અહીંયા સમજવા જેવું છે કે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વસ્તુની કિંમતમાં જે ટકાવારી ફેરફાર થાય છે એના કરતાં વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે એ વધુ હોય છે. તો કિંમત કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય છે ત્યારે મૂલ્ય સાપેક્ષ માંગ બને છે. આને પણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે આર વસ્તુની કિંમતમાં 10% વધારો થાય અને તેને પરિણામે વસ્તુની માંગમાં 30% ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. અહીંયા આપણે ઉદાહરણને વધુ સ્પષ્ટ બનાવીએ તો મિત્રો તમે ઉદાહરણની અંદર જોઈ શકો છો કે વસ્તુની કિંમતમાં ફક્ત 10%નો જ વધારો થયો છે. કેટલા ટકા? 10%નો જ વધારો થયો છે અને તેને પરિણામે વસ્તુની માંગમાં 30%નો ઘટાડો થયો. તો બંનેમાંથી સૌથી વધારે શામાં ફેરફાર થયો? તો વસ્તુની માંગમાં ફેરફાર થયો. વસ્તુની કિંમતમાં તો 10% જ વધારો થયો હતો પરંતુ વસ્તુની માંગમાં તો 30%નો ઘટાડો થયો. તો જ્યારે આવું બને ત્યારે આપણે કહી શકીએ કે મૂલ્ય સાપેક્ષ માંગ છે તેમ કહી શકીએ. મિત્રો આને પણ આપણે સૂત્રની અંદર લખવું હોય તો EP માં થતો ટકાવારી ફેરફાર અપન કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ત્યાર પછી પાંચમો પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ માંગ. મિત્રો સમજજો મૂલ્ય અનપેક્ષ માંગ. તો વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા અર્થને વધુ સ્પષ્ટ બનાવીએ કે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો અહીંયા સમજવાનું છે કે જે વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય છે એના કરતાં વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે એ ઓછો હોય છે ત્યારે વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે જે વસ્તુની કિંમતમાં 20% વધારો થાય અને તેને પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5% ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણને વધુ સ્પષ્ટ બનાવીએ. તમે ઉદાહરણની અંદર જોઈ શકો છો કે જે નામની વસ્તુ છે અને એ વસ્તુની કિંમતમાં 20%નો વધારો થાય છે. મિત્રો સમજજો 20%નો વધારો થાય છે અને તેને પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5%નો ઘટાડો થાય છે. તો અહીંયા વસ્તુની કિંમત કરતાં જે વસ્તુની માંગ છે એ 5% છે જ્યારે વસ્તુની કિંમતમાં 20%નો વધારો થાય છે. તો મિત્રો આને આપણે કહી શકીએ કે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો છે. તો આવા પ્રકારની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આને જો પણ સૂત્રની અંદર લખવું હોય તો EP માંગમાં થતો ટકાવારી ફેરફાર અપન કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આમ કુલ 5 પ્રકારો હતા માંગની મૂલ્ય સાપેક્ષતાના. તો આ 5 પ્રકારોનો અર્થ આપણે સમજવાનો છે અને તેનું ઉદાહરણ પણ સમજવાનું છે કે એક વસ્તુની કિંમત અને વસ્તુની માંગમાં કેવા પ્રકારના પરિવર્તનો થાય છે, તો કયા પ્રકારની મૂલ્ય સાપેક્ષ માંગ દર્શાવે છે, તો એના વિશે તમારે સમજૂતી મેળવવાની છે. ત્યાર પછી બીજો ટોપિક છે આપણો માંગની આવક સાપેક્ષતા. તો મિત્રો માંગની આવક સાપેક્ષતા કોને કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં કહેવું હોય તો ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, જેને ટૂંકા શબ્દોની અંદર EY તરીકે ઓળખવામાં આવે છે. જેમ માંગની મૂલ્ય સાપેક્ષતામાં કારણ વસ્તુની કિંમત છે અને તેમ માંગની આવક સાપેક્ષતામાં કારણ ગ્રાહકરૂપ વ્યક્તિની આવક છે. એટલે કે માંગની આવક સાપેક્ષતાનો ઉપયોગ વ્યક્તિની આવકમાં થતા વધારો કે ઘટાડા સાથે માંગમાં થયેલા વધારા કે ઘટાડાને માપવા માટે થાય છે. તો મિત્રો અહીંયા સૌથી પહેલા આપણે સમજીશું કે માંગની આવક સાપેક્ષતાનો અર્થ. તો માંગની આવક સાપેક્ષતા કોને કહેવામાં આવે છે એના વિશે આપણે સમજૂતી મેળવીશું. તો વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર ગુણોત્તરનું માપ તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. અહીંયા સમજવાનું છે કે વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફારનું જે ગુણોત્તર છે એ માપને વસ્તુની માંગનું આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે.
અહીંયા ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં થતો ફેરફાર વડે વસ્તુની માંગમાં થતો ફેરફારને ભાગતા આવક સાપેક્ષતાનું માપ રજૂ થાય છે, જેને આપણે સૂત્રની અંદર પણ રજૂ કરી શકાય કે માંગની આવક સાપેક્ષ ઇઝ ઇક્વલ ટુ, એટલે કે માંગની આવક સાપેક્ષતા બરાબર, જેને ટૂંકમાં કહેવાય હોય તો EY બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અપોન વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. તો આ સૂત્રને પણ તમારે યાદ રાખવાનું છે. પરીક્ષાની અંદર પૂછાતું હોય છે કે માંગની આવક સાપેક્ષતાનું સૂત્ર લખો અથવા સમજાવો. તો EY બરાબર એટલે કે માંગની આવક સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અપોન વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. ત્યાર પછી આપણે જોઈશું માંગની આવક સાપેક્ષતાના પ્રકારો. તો મિત્રો માંગની આવક સાપેક્ષતાના કુલ 3 પ્રકારો છે, એટલે કે મુખ્ય 3 પ્રકારો છે. એમાં સૌથી પહેલા છે હકારાત્મક એટલે કે ધન આવક સાપેક્ષ માંગ. મિત્રો સમજજો, હકારાત્મક શબ્દના આધારે તમને ખ્યાલ આવી જશે કે હકારાત્મક એટલે કે ધન આવક સાપેક્ષ માંગ. તો હકારાત્મક આવક સાપેક્ષ માંગ કોને કહેવામાં આવે છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ. ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં વધારો થતા વસ્તુની માંગમાં વધારો થાય છે અથવા આવકમાં ઘટાડો થતા વસ્તુની માંગમાં ઘટાડો થાય છે, તો તેવી વસ્તુની માંગને હકારાત્મક એટલે કે ધન આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા સામાન્ય રીતે તમે સમજી શકો છો કે જ્યારે વ્યક્તિની આવકમાં વધારો થાય ત્યારે વસ્તુની માંગમાં વધારો થાય છે, જ્યારે ગ્રાહકની આવકમાં ઘટાડો થાય ત્યારે વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. તો આવા પ્રકારની માંગને માંગની આવક સાપેક્ષતા એટલે કે હકારાત્મક આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું કે હકારાત્મક આવક સાપેક્ષ માંગને 3 ભાગમાં વહેંચી શકાય. એના 3 ભાગ પડે છે. એમાં સૌથી પહેલા છે એકમ આવક સાપેક્ષ માંગ. તો મિત્રો એકમ આવક સાપેક્ષ માંગ કોને કહેવામાં આવે છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ. તો વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર એટલે કે વ્યક્તિની આવકમાં જે ફેરફાર થાય છે અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એક સમાન હોય તો એવી વસ્તુની માંગને એકમ આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. અહીંયા સમજવાનું છે એકમ આવક સાપેક્ષ માંગની અંદર કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર અને વ્યક્તિની એટલે કે વસ્તુની માંગમાં થતો ફેરફાર સરખો હોય તો આવા પ્રકારની આવક સાપેક્ષ માંગને એકમ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજા નંબરે છે એકમથી વધુ આવક સાપેક્ષ માંગ. તો એકમથી વધુ આવક સાપેક્ષ માંગની અંદર આપણે સમજૂતી મેળવીએ કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતો ફેરફાર કરતાં ઓછો હોય તો તેવી વસ્તુની માંગને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ છે તેમ કહેવાય. અહીંયા સામાન્ય રીતે તમે સમજી શકો છો કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ફેરફાર ઓછો હોય એટલે કે વ્યક્તિની આવકમાં જે ફેરફાર થાય છે એના કરતાં વસ્તુની માંગમાં ફેરફાર ઓછો થાય છે તો આવા પ્રકારની માંગને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજા નંબર છે એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. તો વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતો ફેરફાર કરતાં વધુ હોય તો તેવી વસ્તુની માંગને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે તમે અહીંયા સમજી શકો છો કે વ્યક્તિની આવકમાં જે ફેરફાર થાય છે એના કરતાં વસ્તુની માંગમાં થતો ફેરફાર વધુ છે, એટલે કે આવક કરતાં જે માંગમાં થતો ફેરફાર એ વધુ છે તો આવા પ્રકારની માંગને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં તમે સમજી શકો છો હકારાત્મક આવક સાપેક્ષ માંગની અંદર એકમ આવક સાપેક્ષ માંગ એટલે કે EY ઇઝ ઇક્વલ ટુ 1, જ્યારે એકમથી વધુ આવક સાપેક્ષ માંગની અંદર EY ગ્રેટર ધેન 1, જ્યારે એકમથી ઓછી આવક સાપેક્ષ માંગની અંદર EY લેસ ધેન 1 તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજા નંબરના પ્રકાર વિશે અભ્યાસ કરીએ. એ છે નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ માંગ. તો માંગની આવક સાપેક્ષતાના બીજા નંબરનો પ્રકાર છે નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ માંગ. એનો આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ. તો ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગ ઘટે અથવા વ્યક્તિની આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગ વધે તો તેવી વસ્તુની માંગ નકારાત્મક આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ટૂંકમાં એવું સમજવાનું છે કે જ્યારે વ્યક્તિની આવકમાં વધારો થાય, આમ તો વ્યક્તિની આવકમાં વધારો થાય તો માંગમાં પણ વધારો થાય, પણ અહીંયા ઉલટું છે કે વ્યક્તિની આવકમાં વધારો થાય તો વસ્તુની માંગ ઘટે છે અથવા વ્યક્તિની આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગ વધે છે તો આવા પ્રકારની માંગને નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે એક ઉદાહરણ દ્વારા પણ સમજી શકીએ કે વસ્તુઓ હલકા પ્રકારની એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી હોય તો આવક અસર નકારાત્મક હોય છે,
આ ખ્યાલ પ્રોફેસર સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ રજૂ કર્યો હતો. અગાઉ આપણે જોઈ ગયા છીએ આના અપવાદોની અંદર આપણે જોઈ ગયા કે સર રોબર્ટ ગિફન વ્યક્તિએ ગિફન વસ્તુઓ વિશે ખ્યાલ રજૂ કર્યો હતો અને આ ગિફન વસ્તુઓ પણ એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ પણ કહેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવીએ. બાજરી, બરછટ કાપડ, પામોલીન તેલ, વનસ્પતિ ઘી. તો આ બધી જે વસ્તુઓ છે એ નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ છે એટલે કે હલકા પ્રકારની વસ્તુઓ છે, ગિફન વસ્તુઓ છે. તો મિત્રો આવી વસ્તુઓ પર હંમેશા નકારાત્મક આવક સાપેક્ષ માંગ લાગુ પડતો હોય છે. ત્યાર પછી આપણે સમજૂતી મેળવીશું શૂન્ય આવક સાપેક્ષ માંગ એટલે કે માંગની આવક સાપેક્ષતાનો ત્રીજો પ્રકાર છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. તો એની સમજૂતી આપણે મેળવીએ કે ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પરંતુ વ્યક્તિની માંગમાં ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગ શૂન્ય આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ખૂબ જ સસ્તી વસ્તુઓની માંગ શૂન્ય આવક સાપેક્ષ માંગ હોય છે. દાખલા તરીકે મીઠું, પોસ્ટકાર્ડ, ટાંકણી, દીવાસળી, સ્ટેપલર પિન આ બધી જ એવી છે વસ્તુઓ કે બિલકુલ ઓછો ખર્ચ દર્શાવે છે. નિમ્ન ખર્ચવાળી વસ્તુઓ છે. મીઠું ખરીદવું એ તો સામાન્ય ખર્ચ થાય છે, પોસ્ટકાર્ડ ખરીદવું એ પણ સામાન્ય ખર્ચ થાય છે, દીવાસળી ખરીદવી એ પણ સામાન્ય ખર્ચ છે. તો આવા પ્રકારની વસ્તુઓની અંદર શૂન્ય આવક સાપેક્ષ માંગ લાગુ પડતું હોય છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગમાં ફેરફાર ન થાય એટલે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થતો નથી તો આવા પ્રકારની માંગને શૂન્ય આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. તો મિત્રો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કોને કહેવામાં આવે છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ કે જ્યારે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં બીજી વસ્તુની માંગ ઉપર તેની અસર થાય છે ત્યારે તે અસરનું માપ જાણવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ થાય છે. અહીંયા સમજજો શું કહે છે કે જ્યારે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં બીજી વસ્તુની માંગ પર તેની અસર થાય છે. બીજી વસ્તુ એટલે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુઓ. તો મિત્રો અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ વિશે પણ આપણે માંગને અસર કરતા પરિબળોની અંદર જોઈ ગયા છે. અવેજી વસ્તુ એટલે કે ની બદલામાં અને પૂરક વસ્તુ એટલે કે ની સાથે. અહીંયા તમે ટૂંકમાં સમજી શકો છો કે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં બીજી વસ્તુની માંગ પર તેની અસર થાય છે ત્યારે તે અસરનું માપ જાણવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ થાય છે. બીજી રીતે આપણે જોઈએ તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે એક વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે બીજી વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફારનું પ્રમાણ. મિત્રો આને પણ આપણે કહી શકીએ કે એક વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફારને કારણે બીજી વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફારનું પ્રમાણ કેટલું છે તો આ જાણવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ થાય છે. મિત્રો આને પણ આપણે સૂત્રની અંદર રજૂ કરી શકાય કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર x વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અપન y વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો આ સૂત્રને પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે જોઈશું માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિ. તો મિત્રો અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની કેટલીક પદ્ધતિઓ છે અને આ પદ્ધતિઓ દ્વારા માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવામાં આવે છે. તે ત્રણ પ્રકારની પદ્ધતિઓ છે, ત્રણ પ્રકારની રીત છે. એમાં સૌથી પહેલા છે ગુણોત્તરની રીત, બીજા નંબરે છે કુલ ખર્ચની રીત અને ત્રીજા નંબરે છે ભૌમિતિક રીત. તો આ ત્રણેય પ્રકારની રીત દ્વારા માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ છે. માંગની મૂલ્ય સાપેક્ષતા માપી શકાય છે. પણ યાદ રાખવાનું છે મિત્રો કે પરીક્ષાની અંદર ફક્ત માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની ત્રણ પદ્ધતિઓ છે અને આ ત્રણ પદ્ધતિઓનું જે નામ છે તમને આવડતા હોવા જોઈએ. આના વિશે પરીક્ષાની અંદર ડીપમાં ઊંડાણપૂર્વક પૂછાતું નથી. ફક્ત એ માપવાની રીત કેટલી છે અને કઈ કઈ છે બસ આટલું જ પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. ફરી એકવાર કહું છું કે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની ત્રણ રીતો છે. એક છે ગુણોત્તરની રીત, બીજા નંબરે છે કુલ ખર્ચની રીત અને ત્રીજા નંબરે છે ભૌમિતિક રીત. તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા વિશે જોઈ ગયા. ત્યાર પછી માંગની આવક સાપેક્ષતા વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા. ત્યાર પછી માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા વિશે અભ્યાસ કરી ચૂક્યા અને છેલ્લે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા. તો વિદ્યાર્થી મિત્રો આ બધા ટોપિક બહુ અગત્યના છે. પરીક્ષાની અંદર ડેફિનેશનો ક્યાંયથી ક્યાંય પૂછાતી હોય છે. તો દરેક મૂલ્ય સાપેક્ષતાની જે વ્યાખ્યાઓ છે તમારે સારી રીતે તૈયાર કરવાની છે, સમજવાની છે અને પરીક્ષાની અંદર સારા ગુણ પ્રાપ્ત થાય એ
પ્રકારે તમારે મહેનત કરવાની છે, અમે એવી તમારાથી આશા રાખીએ છીએ. હા તો વિદ્યાર્થીઓ, તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો. થેન્ક યુ.